નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સાચા સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન પર ક્લિક કરી દેજો, જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જોતી હોય તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. ટેલિગ્રામમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે. તો ઇન્સ્ટાગ્રામમાં આપણા પેજને ફોલો કરીને બાજુમાં મેસેજમાં ઉપર ક્લિક કરીને સેન્ડ ટેલિગ્રામ લિંક એવો મેસેજ કરશો એટલે તમને સામે લિંક મોકલી દેવામાં આવશે. તો અવશ્ય તમે ફોલો કરી દેજો આપણા પેજને, એટલે તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જશો. એમાં તમને સાચા પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવવાની તમામ પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષાની પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, પેપરની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું એક ગ્રુપમાં તમને મળી રહી છે. તો સૌથી પહેલા એ છે પ્રશ્ન બેંક ધોરણ 6 છે, વિષય ગણિત, તારીખ આપી છે 31/8/24, કુલ ગુણ છે 25, પ્રકરણ નંબર 1, 2, 3, સમય છે 1 કલાક. ઓકે, ચાલો સૌથી પહેલા આપણે લઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 માં શું કીધું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. કોઈ પણ તમારે 5 લખવાના છે, 5 ગુણનો પ્રશ્ન છે. હવે આની અંદર તમને એમસીક્યુ આપેલા છે. ટોટલ તમને 15 એમસીક્યુ આપેલા છે. 15 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 5 આપશે. કોઈ પણ 5 આવશે. જોઈએ, ચાલો 15 માંથી કોઈ પણ 5. તો 101, 2584, 210 માંથી સૌથી નાની સંખ્યા કઈ થાય? આમાંથી સૌથી નાની સંખ્યા કઈ થાય? 101 થાય. 9, 7, 1, 4 અંકો વડે બનતી 4 અંકની મોટામાં મોટી નીચેનાથી કઈ સંખ્યા? જો પેલા તો મોટી સંખ્યા 9741 આવશે. 9741 આ આવશે. પછી 3, 6, 4, 0 વડે અંક બનતી 4 અંકની નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યા તારે આપણે કરવી હોય તો શું આવશે ભાઈ? એક તો જો સૌથી નાની સંખ્યા અહીંયા 30 છે, 46 તો આ આવશે. 5 અંકની સૌથી મોટી સંખ્યા 9, બધા નવડા થઈ ગયા. 5 સવાલ, તો 5 સવાલ તમારા કમ્પ્લીટ. બરાબર. આગળ કોકને આપે તો 4 અંકની સૌથી નાના, 4 અંકની સૌથી નાની સંખ્યા હોય ને તો 1000 છે. ભાઈ 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? 10000 મળે. સોરી, 1 લાખ. 4 અંકની સૌથી મોટી સંખ્યા એટલે આ થાય 1, 2, 3 ને 4. એમાં 1 ઉમેરો એટલે 10000 મળે, એટલે આ આવશે. બરાબર. 1 મિલિયન એટલે કેટલા થાય ભાઈ? 1 મિલિયન એટલે 10 લાખ થાય. ઓકે, 8 સવાલ કમ્પ્લીટ. ચાલો આગળ છે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 1 લાખ બરાબર 10,000 થાય. 1 લાખ બરાબર 10,000. તો એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ તો 10,000 જ થાય ભાઈ. ઓકે, 10 છે. લાખ કરવા માટે કેટલા કરવા પડશે આપણે? 100 અને 1000 એટલે 2 મિનિટ, તો અહીં 100,000 આવશે. આ નહીં આવે, 100 આવશે. કેટલા આવશે? 100. ઓકે, તો આ રીતના તમને બધા 15 એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપેલા છે. આ 15 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 5 આપશે ભાઈ. પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું તમને ત્યાંથી મળતું રહેશે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2 લઈએ કે ભાઈ યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. કોઈ પણ તમારે 5 લખવાના છે, 5 ગુણનો પ્રશ્ન છે. કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી? પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય, પ્રાકૃતિકની 1 થી, તો 1 આવશે ને, 1 આવશે. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાનો સમૂહ મળે? તો કઈ કહેવાય? એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. વિધાન લામાં આવશે. કયું વિધાન સાચું છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, તો આ વિધાન ખોટું છે. ભાઈ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, વિધાન સાચું છે. પ્રાકૃતિક સંખ્યા સર 1 થી થાય છે, તો આ વિધાન ખોટું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે, નથી, તો વિધાન ઓપ્શન એ સાચું છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. નીચેનાથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી? 0. ઓકે, ક્લિયર? પ્રાકૃતિક સંખ્યા કઈ છે સૌથી નાની? તો 1 આવશે. પછી આ 10,000 તમને આપ્યા છે, તરત પહેલાની સંખ્યા કઈ આવે? 10,001 આવે ભાઈ. 8,999 એની તરત પછી 1 ઉમેરો 9,000 પૂરા થઈ જાય. ઓકે, તો આવા બધા પ્રશ્ન તમને આપેલા છે ભાઈ. આ 56 છે, અહીંયા 8 છે, તો મોટું આ થાય.
તો 15 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ કેટલા સવાલ આપશે? 5 આપશે. 15 માંથી કોઈ પણ 5. ઓકે, જવાબ તમારે લખવાનો થશે એકમ કસોટીના પેપર બુકની અંદર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, કોઈ પણ 3 લખવાના હોય, કોઈ પણ 3 ગુણનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી જેના ભાગ ન પડતા હોય? વિભાજ્ય કે અવિભાજ્ય? જો 0 છે એ પૂર્ણ, પ્રાકૃતિક, બરાબર. ચાલો પછી અવિભાજ્ય સંખ્યાના અવયવની સંખ્યા કેટલી હોય? 1 હોય. સંખ્યા પોતે ને 1. તો આ તમને 9 માંથી કોઈ પણ 3 આવશે. 9 માંથી કોઈ પણ 3, બરાબર. જે મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, અવશ્ય પીડીએફ ઉપર ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. પ્રશ્ન નંબર 4 આપ્યો છે, કોઈ પણ તમારે 2 દાખલા ગણવાના છે ને પ્રત્યેકના 3 ગુણ છે ભાઈ. પ્રત્યેકના 3 ગુણ, ટોટલ તમારો 6 ગુણનો પ્રશ્ન થશે આ. તો જુઓ, શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શનમાં, કેટલા દિવસ? 4 દિવસ. તો પહેલા, બીજા, ત્રીજા દિવસે વેચવામાં ટિકિટની સંખ્યા 21, 0, 5 આ 3 દિવસ. તો 3 દિવસમાં એમ છે ટિકિટની કુલ સંખ્યા. તો બધાનો સરવાળો કરી દો. સરવાળો કરવાનો છે ભાઈ, બીજું કાંઈ કરવાનું નથી. કરીએ સરવાળો. 21, 0, 5, 29, 23 અને 3050. સરવાળો મારો 5 ને 3 8 થાય, 5 ને 2 7, 0 વધી 1, 3 4 5 6 7 8078 ટિકિટ ટોટલ ગઈ. એક મશીન એક દિવસમાં સરેરાશ 2945 નું સ્ક્રૂનું ઉત્પાદન કરે. તો તે માર્ચ 2006માં કેટલા સ્ક્રૂનું એક દિવસ, એમાં માર્ચ મહિનામાં કેટલા દિવસ આવે એ તમારે કહેવાનું. એને ગુણ્યા 2945 ગુણ્યા માર્ચ મહિનામાં આવતા દિવસો, એ તમે કરી નાખો, જવાબ તમારો આવી જાય. ઓકે, ચાલો. એક બોક્સમાં દવાઓ ભરેલ છે, એનું વજન 4 કિલો 500 ગ્રામ છે. તો 800 કિલો ક્ષમતાવાળા એકમમાં કેટલા બોક્સ સમાવી શકાય? ક્લિયર? ચાલો, 6 માંથી તમારે કોઈ પણ 2 પ્રશ્ન આવશે. ક્લિયર છે ભાઈ? 6 માંથી કોઈ પણ 2 લખવાના થશે. પ્રશ્ન નંબર 5 આપેલો છે, નીચેના દાખલા ગણો, કોઈ પણ 2 લખવાના, પ્રત્યેકના 3 ગુણ છે, ટોટલ તમારો 6 ગુણનો પ્રશ્ન છે ભાઈ. દાખલા જોવો. દાખલા 6 માંથી તમારા શિક્ષક કોઈ પણ કેટલા આપશે? 2 આવશે ભાઈ. 6 માંથી કોઈ પણ 2 તમારે આવશે. ઓકે, ચાલો જો, જુદા જુદા 3 ટ્રાફિક, 45 સેકન્ડ, 60, 45 એક સાથે સવારે 7 વાગે બદલાય, તો આનો તમારે શું શોધી લેવાનો? 45, 60 અને 75 નો તમારે શું શોધવાનો? ગુસ્સા શોધી લેવાનો, બરાબર. એટલે તમારો જવાબ આવી જશે. આમાં પણ એ રીતનું જ છે ભાઈ. બધા દાખલા આપેલા છે. દાખલાનું સોલ્યુશન ટેલિગ્રામમાંથી મળશે, અવશ્ય ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો, તો ધોરણ 6 ના વિદ્યાર્થીઓનું સાચા પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવવાનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.